આણંદ વિદ્યાનગરમાં રાત્રિના સમયે ઘરમાં ઘૂસીને વૃદ્ધા પર ચપ્પા વડે હુમલો કરીને 2 લાખનો મુદ્દામાલ લૂંટી જનાર શખ્સને પોલીસે ગણતરીના જ કલાકોમાં પકડી પાડ્યો હતો। આ લૂંટ કરનાર શખ્સ વૃદ્ધાના ઘરમાં રહેતા સર્વન્ટનો સાડું ચોવાનું ખુલ્યું હતું। પોલીસે તેની પાસેથી લૂંટમાં ગયેલ તમામ મુદ્દામાલ રિકવર કરી વધુ તપાસ હાથ ધરી હતી। આણંદ તાલુકાના વિદ્યાનગર ગામના નાના બજાર વિસ્તારમાં શાંતાબા પાર્ક નજીક આવેલા રેશિયા હાઉસમાં 84 વર્ષીય મહેન્દ્ર કૌર પોતાના પુત્ર હરભજનસિંહ અને પુત્રવધુ ગુરમીત કૌર સાથે રહે છે। આ મહેન્દ્ર કૌરના પુત્ર અને પુત્રવધુ અઠવાડિયા અગાઉ જ લંડન ગયા હોવાથી હાલ મહેન્દ્ર કૌર ઘરમાં એકલા જ રહેતા હતા। તેઓ ગત રવિવારના રોજ રાત્રિના સમયે જમી પરવારીને પોતાના મકાનના બારી બારણા બંધ કરીને સૂઈ ગયા હતા। ત્યારબાદ રાત્રિના 2:30 વાગ્યાના અરસામાં પલંગમાં ખડખડાટ થતા મહેન્દ્ર કૌર જાગી ગયા હતા અને જોયું તો તેમના માથા પાસે એક ઈસમ બેઠેલો હતો, જેથી મહેન્દ્ર કૌર ડરી ગયા હતા। તેમણે બૂમો પાડે એ પહેલા જ આ અજાણ્યા ઈસમે મહેન્દ્ર કૌરના મોઢામાં ડૂચો મારી બંને હાથ દુપટ્ટાથી બાંધી અને કંઈક બોલીશ તો મારી નાખીશ તેમ કહી હાથમાંથી ચપ્પુ મહેન્દ્ર કૌરના હાથની કોણી અને કાંડાના ભાગે માર્યું હતું, તેમજ મોઢા અને બરડાના ભાગે મુક્કા મારી દીધા હતા। મહેન્દ્ર કૌરે હાથમાં પહેરેલું સોનાનું 3 તોલાનું કડું, જેની કિંમત 1.5 લાખ રૂપિયા છે, તેને કાઢી લેવામાં આવ્યું હતું અને ત્યારબાદ તિજોરીમાંથી રોકડ રૂપિયા 50,000 કાઢી લઈ અજાણ્યો ઈસમ ભાગી ગયો હતો। આ સમગ્ર પ્રકરણમાં વિપુલ વસાવા ભાંગી પડ્યો હતો અને તેણે જ આ લૂંટ કરી હોવાનું કબૂલ્યું હતું। વધુમાં તેણે આ લૂંટમાં ગયેલા તમામ મુદ્દામાલ પોતાના ઘરના બાથરૂમમાં અને લૂંટ દરમિયાન વપરાયેલા હથિયાર ઘરમાં સંતાડ્યા હોવાનું તેમજ ગુનો કરવાના સમયે પહેરેલા કપડાં કોથળીમાં ભરી કચરા પેટીમાં ફેંકી દીધેલ હોવાનું જણાવ્યું હતું, જેથી પોલીસે આ પકડાયેલા વિપુલ વસાવા પાસેથી લૂંટમાં ગયેલ તમામ મુદ્દામાલ રિકવર કર્યો હતો, તેમજ આરોપીને સ્થળ પર લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। ગઈકાલે નાઇટ રાઉન્ડ દરમિયાન પોલીસ કંટ્રોલ રૂમ તરફથી હકીકત મળેલ કે વિદ્યાનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ નાના બજારમાં 85 વર્ષના મહિલાને લૂંટ કરી અને ઈજા કરેલ છે, જે બાબતે પોલીસ કંટ્રોલ રૂમ તરફથી જાણ થતાં નાઇટ રાઉન્ડમાં વિદ્યાનગરના પીઆઈ ડીઆર ગોહિલ તેમના સ્ટાફ તાત્કાલિક બનાવવાળી જગ્યાએ પહોંચી ગયેલા અને બનાવની હકીકતથી વાકેફ કરી લૂંટનો બનાવ હોય જેથી અમોને તથા જિલ્લાના અન્ય અધિકારીઓને પણ જાણ કરેલી। અમે તથા એસપી સાહેબે પણ આ ગુનાવાળી જગ્યાની વિઝિટ કરેલી હતી। આ બાબતે હકીકત એવી છે કે મહેન્દ્ર કૌર ગુરદીપસિંહ પ્રીતમસિંહ રેસી પોતે ઉંમર વર્ષ 84 વર્ષના છે અને પોતે ઘરે એકલા જ હતા। એ દરમિયાન રાત્રિના 1:30 વાગ્યાથી લઈ અને 3 વાગ્યાના સુમારે એક 30 થી 35 વર્ષનો યુવાન આવેલો હતો અને મોઢે બુકાણી બાંધેલી હતી। આ મહિલા મહેન્દ્ર કૌરને તેઓએ મોઢામાં ડૂચો મારી તેમના બંને હાથ દુપટ્ટાથી બાંધી તેમને ગળદાપાટુનો માર મારેલો અને તેમના હાથમાંથી પહેરેલું કડું તથા રોકડા રૂપિયા કરી 2 લાખ રૂપિયાની લૂંટ કરી અને તેમને છરીથી ઈજા કરી નાસી ગયેલો। આ બાબતે ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક શ્રી જીજી જસાણી સાહેબે આ ગુનો લૂંટનો હોય ડિટેક્ટ કરવા માટે એલસીબી તથા વિદ્યાનગર પોલીસને જાણ કરેલી હતી। હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરી અને ગુનાવાળી જગ્યાની વિઝિટ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ જ કોઈ જાનભેદો હોવાની હકીકત મળેલી હતી, જેથી મહેન્દ્ર કૌરના ઘરે જે વ્યક્તિઓ આવતા હતા તેઓનું ઇન્ટ્રોગેશન પણ હાથ ધરેલું, તેમજ વિદ્યાનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સીસીટીવી કેમેરા તથા નેત્રમ કેમેરાનો પણ ઉપયોગ કરેલો। આ બાબતે તપાસ કરતા માત્ર 12 કલાકના સમયની અંદર જ આ ગુનામાં સંડોવાયેલ આરોપી વિપુલભાઈ બાબુભાઈ ભાઈલાલભાઈ વસાવા, જે હરિમનગરની ઝુંપડપટ્ટીમાં રહે છે અને મૂળ વતની ચોરંડા તાલુકો કરજણનો વતની છે, અને આ આરોપી મહેન્દ્ર કૌરને ત્યાં જે સર્વન્ટ તરીકે કામ કરે છે પ્રકાશ ઉર્ફે વિકેશ રમેશભાઈ માછીનો સાડુ હોવાની હકીકત જણાવેલ છે। આ આરોપીની પૂછપરછ દરમિયાન આ ગુનાનો મુદ્દામાલ બાબતે તપાસ કરતા આજ રોજ તમામ આ ગુનામાં ગયેલો તમામ મુદ્દામાલ તેમજ તેની સાથે સોનાની ચેન, સોનાની લંગડી, બંગડી, કાનની બુટ્ટી તેમજ રોકડા રૂપિયા તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે। તેમજ ગુનાના કામે જ્યારે છરી મારેલી છે ત્યારે લોહીવાળા કપડાં પણ આરોપી પાસેથી રિકવર કરવામાં આવેલા છે। આમ માત્ર 12 કલાક જેટલા સમયની અંદર લૂંટ જેવો ચકચારી ભર્યો બનાવ ડિટેક્ટ કરવામાં વિદ્યાનગર પોલીસને સફળતા મળેલ છે।